નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 ને અહીં પૂર્ણ કરીશું. આજના લેક્ચરમાં આપણે 4 વસ્તુ ઇફ વિધાન, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ, ઇઝનાન ફંક્શન અને ફોકસ પદ્ધતિ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. જે 30% કોર્સ ડિડક્ટ થયો છે એમાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ પણ બાદ કરવામાં આવ્યો છે, છતાં આપણે એના વિશે થોડીક વિગતે ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આજનો લેક્ચર. સ્ક્રીન ઉપર અહીંયા તમે જોઈ શકો છો ઇફ વિધાન, કે જેને અંગ્રેજીમાં ઇફ સ્ટેટમેન્ટ કહેવાય. શેના માટે વપરાય? તો સૌથી પહેલાં સમજો, MCQમાં જે તમારે પૂછાય કે શરતી વિધાન ઇફથી તમે શું પરિચિત છો જ, એટલે કે જો તમને ખબર જ હોય તો ઇફ વિધાન એક શરતી વિધાન છે. શરતી એટલે જ્યાં શરતને તપાસવામાં આવે તેવો. પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે શરતી વિધાન ઇફનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે ઉપયોગ થાય? પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે. શેના માટે? પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે. શરતી વિધાન કયું? તો ઇફ. શું હોય? કન્ડિશન ચેક થાય. ઇફ એના પછી કોઈ શરત હોય, જેમ કે x = 0 અથવા x = 0. જો જવાબ સાચો હોય તો આ બાજુ જવાનું, જવાબ ખોટો હોય તો આ બાજુ જવાનું. એટલે કે પ્રવાહ બદલવા માટે શરતી વિધાન ઇફનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ નિશ્ચિત શરતની યથાર્થતા એટલે કે વેલિડેશન તપાસવા માટે ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરે છે. મૂલ્યાંકન એટલે તપાસે, ચેક કરે. જો તમારી શરત સાચી હોય તો પ્રોગ્રામ ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશી તેમાં આવેલા વિધાનોનો અમલ કરે છે. ઇફ વિધાનના બ્લોકમાં ક્યારે પ્રવેશે? તો જ્યારે તમારી શરત સાચી એટલે કે ટ્રુ હોય ત્યારે. જો શરતનું પરિણામ સાચું મળે એટલે કે ટ્રુ મળે તો ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશીને વિધાનોનો તે અમલ કરે છે. ઉદાહરણ જે આપેલું છે આગળ એ આપણે જોઈશું કે એક્સ ચલની કિંમત નલ છે કે નહીં તે ચકાસવા માટે ઇફ વિધાનનો તેમાં ઉપયોગ કરવામાં આવેલો છે. જો ચલની કિંમત ફોલ્સ હોય તો બ્લોકની અંદર નહીં જાય, અને જો ચલની કિંમત ખાલી હશે, જે આપણી શરત આપેલી હોય એ શરત સાચી ઠરે એટલે કે ટ્રુ હોય તો ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશીને વિધાનોનો અમલ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ DOM તરીકે પણ ફેમસ છે અને BOM પણ પૂછાય. તો બંનેના પૂરા નામ શું છે? DOM ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ, BOM બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. કે બ્રાઉઝરની વિન્ડો શરૂઆત ક્યાંથી થાય? વિન્ડોથી. એની અંદર શું હોય? હિસ્ટ્રી, ડોક્યુમેન્ટ અને લોકેશન. ડોક્યુમેન્ટની અંદર શું હોય? ફોર્મ. ફોર્મની અંદર બટન, ટેક્સ્ટ એરિયા, રેડિયો, ટેક્સ્ટ, ચેકબોક્સ, સિલેક્ટ ઓપ્શન, રીસેટ અને પાસવર્ડ. ઓકે, આ આખા સ્ટ્રક્ચરને બ્રાઉઝર ઓબ્જેક્ટનો પદાનુક્રમ કહેવામાં આવે છે. પરંતુ ચિંતા ના કરતા, આ વસ્તુ આપણા કોર્સમાંથી રદબાતલ થયેલી છે. આગળ વધીએ. ફોકસ પદ્ધતિ ઇઝનાન છેલ્લે જોઈશું. ફોકસ પદ્ધતિ શું છે? સ્ક્રિપ્ટમાં ફોકસ નામની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો છે. શેના માટે? ફોર્મના નિશ્ચિત ઘટક પર. ક્યાં? ફોર્મના કોઈ નિશ્ચિત ઘટક પર
નિયંત્રણ લઈ જવા માટે આને લાગુ પાડવામાં આવે છે. કોને? ફોકસ પદ્ધતિને. આમ ઉપયોગકર્તા એલર્ટ સંદેશ મેળવે પછી ફોકસ પદ્ધતિની મદદથી ઘટકની અંદર કર્સર ગોઠવવામાં આવે છે. ક્યારે? એલર્ટ સંદેશ એટલે કે ભૂલ સંદેશ મળે એના પછી ઓકે બટન ઉપર ક્લિક કરો એટલે ફોકસ પદ્ધતિથી તમે કોઈ ઘટકની અંદર કર્સરને ગોઠવી શકો છો. ઉદાહરણ બતાવું છું. અને તે નિશ્ચિત ઘટક ઉપર પ્રકાશિત એટલે કે હાઇલાઇટેડ બને છે. તમારું કર્સર જે તે ઘટકની અંદર સેટ થઈ જાય અને પછી ત્યાં બ્લિંક થતું હોય એટલે કે હાઇલાઇટ થતું હોય એટલે તમને ખબર પડે કે એરર અહીંયા છે. જુઓ અહીંયા છે ઉદાહરણ. સબમિટ બટન ઉપર ક્લિક કરવામાં આવે તો આવી એક એરર આવે કે ભાઈ નામ નથી નાખ્યું, તો પ્લીઝ એન્ટર યોર નેમ. પછી તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક એરર મેસેજનો ઉપયોગ કરી જેવું તમે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરો ઓકે એવું તરત જ નેમ નામના બોક્સમાં અહીંયા કર્સર ઝબૂકશે. ચોપડીમાં ત્રીજો સ્ક્રીનશોટ આપેલો નથી. જેવું તમે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરો આ બોક્સ અહીંયાથી રિમૂવ થઈ જાય અને કર્સર તમારું નેમ નામના ટેક્સ્ટ બોક્સની અંદર સેટ થઈ જાય. ફોકસ પદ્ધતિના ઉપયોગથી તમે આ મુજબ કર્સરને કોઈ એક ફિલ્ડની અંદર નિયંત્રિત કરી શકો છો. છેલ્લો ટોપિક આજનો ઇઝ નાન. શું લખ્યું છે? ઇઝ નાન. સમજીએ. આંકડાકીય વિગતો સાથે કાર્ય કરવા માટે જાવાસ્ક્રિપ્ટ આંતરપ્રસ્થાપિત વિધેયનો ઉપયોગ કરે છે. આંતરપ્રસ્થાપિત એટલે ઇનબિલ્ટ. આંતરપ્રસ્થાપિત વિધેય ઇનબિલ્ટ ફંક્શન આંકડાકીય વિગતો માટે, બરોબર, નંબર્સ સાથે કાર્ય કરવા માટે જાવાસ્ક્રિપ્ટ આંતરપ્રસ્થાપિત વિધેયોનો ઉપયોગ કરે છે. જેમાંનું ઇઝ નાન. શું છે નામ? ઇઝ NAN. ઇઝ નાન એ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આંકડાકીય વિધેય છે. પૂછાય ખાલી જગ્યાએ સૌથી સામાન્ય સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આંકડાકીય વિધેય છે તો ઇઝ NAN. જ્યાં NANનું પૂરું નામ નોટ અ નંબર. ખાસ ધ્યાન આપજો. કિંમત તરીકે જો આંકડાકીય વિગત નહીં હોય તો આ ટ્રુ પરત કરશે. ઇઝ નાન પછી આ રાઉન્ડ બ્રેકેટની અંદર જો આંકડા નહીં હોય તો ટ્રુ પરત કરશે અને જો તેમાં આંકડાકીય વિગત હશે તો તે ફોલ્સ પરત કરશે. ઉદાહરણ તરીકે ઇઝ નાન 1 2 3. મેં શું કીધું કે જો આંકડાકીય વિગત હોય તો શું પરત કરે? ફોલ્સ. અહીંયા શું છે? 1 2 3 શું કહેવાય? આંકડા. તો શું પરત કરે? ફોલ્સ. કેમ? કેમ કે 1 2 3 એ સંખ્યા છે. બીજું ઉદાહરણ ઇઝ નાન હેલો. શું પરત કરે? ટ્રુ. કારણ કે હેલો એ સંખ્યા નથી. ઓકે, તો આ સાથે આપણે અહીંયા ચેપ્ટર નંબર 2 પૂર્ણ કરીએ છીએ. આભાર.